વીજ ચોરી કરતા ગ્રાહકો પર એમજીવીસીએલે બાદ નજર દોડાવી છે. વડોદરામાં કુલ 30 લાખ તેમજ 26 લાખની વીજ ચોરી પકડવામાં આવી છે. એમજીવીસીએલના માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારમાં આશરે વીજ કંપનીના 27 ટીમો દ્વારા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકિંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવ્યું હતું, જેમાં 625 જેટલા વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી 32 વીજ કનેક્શનમાં વીજ ચોરીમાં અંદાજિત 30 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકિંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં પોલીસનો બંદોબસ્ત પણ મેળવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવમાં વિવિધ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 625 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 32 જેટલા કનેક્શન વીજ ચોરી પકડાઈ હતી. નોંધનીય છે કે વીજ અધિનિયમ 2003ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ, પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે. કલમ 135માં એક પોલીસ કેસ થાય છે તેમજ કંપનીની ગણતરી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે. આ સાથે જ દીવાની રાહે પૈસા વસૂલ કરવા કંપની કેસ દાખલ કરે છે અને ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. લગભગ 625 જેટલા વીજળોનું ચેકિંગ કરવામાં આવેલું હતું, જેમાં અમને 32 વીજળોમાં વીજ ચોરી તેમજ અન્ય ગેરરીતિઓ થતી હોવાનું માલુમ પડેલું હતું. તેવા ગ્રાહકોને અમે વીજ અધિનિયમની કલમ 135 અને કલમ 126 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેના માટે દંડની રકમ રૂપિયા 30.04 લાખની આગાહી કરવામાં આવેલ છે.